ભાવનગર શહેર જિલ્લામાં આસ્થા અને શ્રદ્ધાભેર પવિત્ર મોહરમ પર્વ મનાવાયો। આકર્ષક અને કલાત્મક તાજિયા રાજમાર્ગો પર ફર્યા। મોડી રાત્રે ઘોઘા બંદરે તાજિયા ટાઢા કરાયા। કોમી એકતા અને ભાઈચારાના દર્શન પણ થયા હતા। ભાવનગર શહેરમાંથી 35 સહિત સમગ્ર જિલ્લાભરમાંથી અંદાજિત કુલ 120 જેટલા આકર્ષક અને કલાત્મક તાજિયા જુલુસ તેમના રાબેતા મુજબ રૂટ ઉપર ફર્યા હતા। મોડી રાત્રે ભાવનગર શહેરના તમામ વિસ્તારોમાં આવેલા તાજિયા ઘોઘા બંદરે ટાઢા કરાયા હતા। કોમી એકતા અને ભાઈચારાના પણ દર્શન થયા હતા। સુલેહ શાંતિ સાથે મોહરમ પર્વ સંપન્ન થયો હતો। દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરા મુજબ પવિત્ર મોહરમ નિમિત્તે કરબલા મહાન શહીદ હજરત ઇમામ હુસેન અદી અલ્લાહુ આલા અનેહુ અને આપના વફાદાર સાથીદારોની શહાદત શહીદની યાદમાં ભાવનગર શહેરમાંથી 35 સહિત સમગ્ર જિલ્લાભરમાંથી 120 જેટલા તાજિયાના જલુસ સતત 2 દિવસ રાબેતા મુજબ રૂટ પર ફર્યા હતા। ભાવનગર શહેરના તમામ તાજિયા ઘોઘા બંદરે પહોંચ્યા હતા, જેમાં ભાવનગર શહેર ઉપરાંત વરતેજ, ઘોઘા, પાલીતાણા, શિહોર, ગારિયાધાર, જેસર, ઉમરાળા, વલ્લભીપુર, મહુવા, તળાજા, કુટવળા, બગદાણા, મહુવા ગ્રામ્ય વિસ્તારો સહિત 120 આકર્ષક તાજિયાનો જુલુસ પણ નીકળ્યા હતા। તાજિયા જુલુસ દરમિયાન તાજિયાના રૂટ ઉપર ઠંડા પાણી, શરબત, દૂધ, કોલ્ડ્રિંક જેવી વિવિધ નિયાઝનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। ભાવનગર શહેર જિલ્લામાં સુલેહ શાંતિ સાથે કોમી એકતા અને ભાઈચારાના માહોલમાં આ તહેવાર સંપન્ન થયો હતો। જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, સુલેહ શાંતિ અને ભાઈચારા સાથે મોહરમ પર્વ ઉજવાય તે માટે ભાવનગર જિલ્લા કલેક્ટર, ભાવનગર રેન્જ આઈજી, જિલ્લા પોલીસ વડા ભાવનગર, મ્યુનિસિપલ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ, સંબંધિત વિભાગના અધિકારીઓ સરાહનીય કામગીરી બજાવી હતી। તાજિયા જુલુસ દરમિયાન પોલીસ પેટ્રોલિંગ અને ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો। તમામ સરકારી વિભાગો દ્વારા પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી। તમામ સરકારી અધિકારીઓ, ભાવનગર સેન્ટ્રલ તાજિયા કમિટી, ભાવનગર કસ્બા અંજુમન ઇસ્લામના આગેવાનો પણ આભાર વ્યક્ત કર્યો હતો। આ તાજિયા જુલુસના કાર્યક્રમને સફળ બનાવવા માટે સેન્ટ્રલ તાજિયા કમિટીના આગેવાનો, કસ્બા અંજુમન ઇસ્લામ ભાવનગર આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને તમામે ભારે જહેમત ઉઠાવી હતી। બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ। સન હિજરી સન 61માં ઇમામ હુસૈન અલી સલામ અને તેના સાથીઓની શહાદત પછી ઇમામ હુસૈન અલી સલામના 4 વર્ષના દીકરીને કુફા અને શામ લઈ જવામાં આવ્યા અને શામમાં એક કેદખાનું હતું જે યઝીદે બનાવેલું હતું, તેમાં એને રાખવામાં આવ્યા અને ત્યાં એની શહાદત થઈ ગઈ। એ 4 વર્ષના દીકરીની કબ્ર આજ બી એ કેદખાનામાં મોજૂદ છે। તે કેદખાનાની છબી અમે લોકોએ અહીંયા આંબા ચોકમાં બનાવેલી છે અને દરેક અઝાદાર ભાઈઓ અહીંયા આવે છે, ઝિયારત કરે છે, પોતાની મન્નત ઉતારે છે અને દરેક લોકો એ 4 વર્ષની બીબીને પુરસો આપે છે, જેને અમે કેદખાના जिंदा शाम नाम आपेलू है। रिजवी भावनगर KSI जमात के ऑफिस से अपने मीडिया भाइयों के ज़रिए ये पैगाम पूरे देशवासियों को देना चाहता हूँ कि हमारी आज़ादारी का मकसद सिर्फ़ और सिर्फ ये है कि देश में अमन व अमान कायम रहे और सारे देशवासी एक होकर रहें और अपने मुल्क से मोहब्बत करें, क्योंकि इमाम हुसैन अलैहिस्सलाम ने हमें यही पैगाम दिया है कि जिस जगह भी रहो अमन व अमान के साथ रहो, अपने भाइयों से मोहब्बत करो। इमाम हुसैन अलैहिस्सलाम हमारी दाहिनी आँख है और हमारा मुल्क हमारी बाईं आँख है। दोनों की हिफाजत हमारी ज़िम्मेदारी है और हम पूरी कम्युनिटी की तरफ से तमाम देशवासियों को ये पैगाम देना चाहते हैं कि हमेशा मिल के रहें, एक रहें और अपनी बातों को सलीके से रखें, तरीक़े से रखें। यही हमारा पैगाम है, यही हमारी गुजारिश है। આજનો દિવસ ही માતમનો દિવસ છે, જ્યારે ઇમામ હુસેન અને એની સાથે 72 જણા કરબલામાં શહીદ થયા હતા, એની યાદમાં આજે આખા દુનિયામાં હું એવું માનું છું કે તમામ જગ્યાએ એની યાદમાં આજે જુલુસ કાઢી અને તાજિયા કાઢી અને એની યાદમાં એના આત્માને શાંતિ આપવા માટે અને એક ભાઈચારો, પછી હિન્દુ હોય મુસ્લિમ હોય બધા સાથે મળી એક સંદેશ ફેલાવવા માટેનો આજનો દિવસ છે। ત્યારે જ્યાં પણ એ આત્મા હોય એને અલ્લાહ ભગવાન આત્માને શાંતિ અર્પે અને બધાએ ભાઈચારાથી રહે એવી ભગવાન અને અલ્લાહ પાસે પ્રાર્થના કરીએ છીએ આજના દિવસે।